જાફરાબાદના દરિયાકાંઠા અને સમુદ્રની અંદર ભારે પવન અને ધોધમાર વરસાદ પડવાને કારણે દરિયો ગાંડો બન્યો હતો। દરિયામાં 30થી 50 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા હતા અને જેમાં જાફરાબાદ પંથકના માછીમારો આ ભારે સંકટમાં અનેક હોમાયા હતા। મોતના મુખમાંથી પરત આવેલા યુવાને પોતાની વ્યથા જણાવી હતી, જેઓ 24 કલાક આ દરિયાની અંદર પોતાની બોટમાં પાણી ભરાઈ ગયું હતું, પરંતુ આખરે જીવના જોખમ પરત આવ્યા હતા। મનો સોલંકી છે, હું દ્વારકાધીશમાં ધંધો કરું છું। અમે 12 કલાકે હતા, ત્યાંથી અમે આવતા હતા। કદાચને અમે આવવામાં અમારે 8 કલાકનો રસ્તો હતો, કદાચને અમારે 12 કલાક થયા। 12 કલાકથી આવતા આવતા અમારા વણમાં પાણી થોડું ભરાઈ ગયું, પણ તો અમે કદાચને બસીને આવ્યા। પણ બસીને અમે આવ્યા પણ એવું વાતાવરણ એવું હતું કે વીજળી જ્યારે પડતી હતી ને ત્યારે પાણીમાં ધવાડા કાઢતા, પાણીમાંથી ધવાડા નીકળતા હતા, એ અમે જોઈને આવ્યા। અમને 24 કલાક થયું, કેટલી કલાક? અમને 24 કલાકથી ભગવાને અમને બચાવી લીધા। જય દ્વારકાધીશ। હવે મારે વધારે દરિયાનું વાતાવરણ કેવું હતું? આખું દરિયાનું વાતાવરણ તો ગંભીર હતું અને વરસાદનું કંઈ દેખાતું નહોતું, પણ વરસાદ એવો હતો, બરાબર? વરસાદ આ ગંભીર હતો, કેમ કે અહીંથી બાજુમાં કોઈ માણા બી પડી ગયો હોય ને તો દેખાય નહીં એવો, અને વાતાવરણ વાવડો વધારે હતો। કરંટ કેવો હતો? કરંટ એટલે એમ કહો કે 3 માળની બિલ્ડિંગ હોય ને, એકલો એક મોસો હતો। હા, એ અમારે આ બાજુથી વાણમાંથી મોસો પડે, ઓલા બાજુમાં અમારો મોસો વહી જાય। હા, અમે એ પરિસ્થિતિ પર અમે બસીને આવ્યા। નહીં, પણ તમારી બાજુના જે વાણ હતા એ બિચારા ડૂબી ગયા? નહીં, બાજુના એ થોડાક નબળા, થોડાક ઓલા છે પલટી મરી ગયા, પણ એ અમને ખબર છે, પણ પલટી મરી ગયા। પણ એ પરિસ્થિતિ કોઈને હતી નહીં ગઈ, કેમ કે માણા હવની સેફટી ઉપર હતા બધા બસાવવાની। તમારું વાહન બંધ થઈ ગયું હતું, ચાલુ થયું, કઈ શું થયું હતું? અમારું વાહન બંધ થઈ ગયું હતું, પ્રોજેક્ટ ભરાઈ ગયું હતું, પછી પાછું માતાની દયાથી પાછું પ્રોજેક્ટમાં અમારું ચાલુ થઈ ગયું। એટલે ચાલુ થઈ ગયું ને પછી જ અમે બસીને આવ્યા। કેટલી કલાકે પહોંચાય? 4 કલાકે હતું ને 4 કલાકે પાછા આવ્યા, 8 કલાકથી। દરિયા કિનારો ગાંડો બન્યો હતો। દરિયાની અંદર ભારે વાતાવરણ ખરાબ કારણે 20થી 25 ફૂટ, 30 ફૂટ અને 40 ફૂટ સુધીના મોજા ઉછળી રહ્યા હતા। દરિયામાં ભારે કરંટ, ધોધમાર વરસાદ અને વીજળી પડવાને કારણે દરિયો ગાંડો તૂર બન્યો હતો અને જેમાં માછીમારોની બોટો પલટી ખાઈ લાપતા બની હતી, જેમાંથી એક યુવક દરિયામાંથી હેમખેમ પરત આવ્યો હતો।